નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારની લાંબા સમયથી બાકી પડેલી માંગોને લઈ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય જનતાની મૂળભૂત સમસ્યાઓને લઈને પાર્ટી દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં ખાસ કરીને આવાસ યોજનાને લઈ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ માટે 1,80,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં વધુ સહાય મળે છે। આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોને પણ શહેરી વિસ્તારોની સમકક્ષ ગણાવી આવાસ સહાય 3,50,000 સુધી વધારવાની માંગ કરી છે। સાથે જ જે લાભાર્થીઓના આવાસો હાલ જર્જરિત હાલતમાં છે એવા પરિવારોને પણ નવા આવાસનો લાભ આપવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે। ઉપરાંત જમીન વિહોણા અને ગરીબ પરિવારોને પણ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી। આ સિવાય સામાજિક સુરક્ષા યોજનાઓને લઈ પણ રજૂઆત કરવામાં આવી હતી। હાલ વિધવા સહાય 1250 રૂપિયા આપવામાં આવે છે, જે જીવન નિર્વાહ માટે અપૂરતી હોવાનું જણાવતા આમ આદમી પાર્ટી દ્વારા આ સહાય વધારીને 2500 રૂપિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય જનતાની અવગણના હવે સહન કરવામાં આવશે નહીં અને જો માંગો સંતોષકારક રીતે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજ રોજ નવસારી કલેક્ટર એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે ગ્રામ્ય વિસ્તારમાં જે આવાસોની યોજનાઓ ચાલી રહી છે જેમાં 1,80 જેટલી રકમો ચૂકવવામાં આવે છે, પણ એ અમારી માંગ છે કે જેમ શહેરોમાં નગરપાલિકામાં આવાસના 3.5 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં એટલી ચૂકવવામાં ગ્રામ્ય વિસ્તારમાં બી ચૂકવવામાં આવે એ અમારી માંગ છે। અને જે જર્જરિત આવાસો છે જે વર્ષોથી ઘણા એવા બન્યા જ નથી એ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે અને જે રીતે જમીન નથી, જમીન વિહોણા છે એને આવાસ નથી મળી રહ્યા તો જમીન બી ફાળવવામાં આવે એવી અમારી માંગ છે। અને વિધવા સહાય 1250 જેટલી જ મળે છે એને 2500 જેટલી કરવામાં આવે। આ અમારી જે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ છે એની માંગને લઈને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।